નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં। મારા લગ્ન એક નામર્દ સાથે થયા હતા, પણ હું તેમની સાથે ખૂબ જ ખુશ હતી, કારણ કે મારા પતિ ખૂબ જ સારા વ્યક્તિ હતા અને તેમની પાસે પૈસાની કોઈ કમી નહોતી। એક દિવસ મને ચક્કર આવ્યા તો મારા પતિ મને ડૉક્ટર પાસે લઈ ગયા। ચેકઅપ પછી મને ખબર પડી કે હું પ્રેગ્નેન્ટ છું। આ સાંભળીને મારા હોશ ઉડી ગયા। પછી મારા પતિએ જ મારી સાથે કર્યું તે સાંભળીને તમારા રૂંવાટા ઊભા થઈ જશે। મારા પતિના નામર્દ હતા, પરંતુ લગ્નના 2 મહિના પછી હું ગર્ભવતી બની ગઈ હતી અને આ એક મારા માટે મોટી સજા બની ગઈ। અને જ્યારે મને ખબર પડી કે આ કોનું બાળક છે, ત્યારે તો મારા માથા ઉપર આકાશ ફાટી પડી ગયું। ક્યારે બધું માનવીના વિચાર્યા વિરુદ્ધ થઈ જાય છે। મારી સાથે પણ કંઈક આવું જ બન્યું છે। મારું નામ સંગીતા છે। હું લગભગ 37 થી 38 વર્ષની હતી, પણ હું પરિણીત ન હતી। હું ખૂબ જ નાની હતી ત્યારે મારા માતા પિતા ગુજરી ગયા હતા અને મારે 2 નાની બહેનોની સંભાળ રાખવાની જવાબદારી મારા પર હતી। હું નાની મોટી નોકરી કરીને પોતાનું અને પોતાની બહેનોનું ભરણપોષણ કરતી હતી। થોડા દિવસો પછી મેં મારી બંને બહેનોના લગ્ન કર્યા। મારી બંને બહેનો લગ્ન પછી હવે હું મારા ઘરમાં એકલી રહી ગઈ હતી। મા બાપનો પડછાયો તો ઘણા સમય પહેલાં છૂટી ગયો હતો અને હવે તો મારી બહેન પણ પરાઈ થઈ ચૂકી હતી। એકલતાના કારણે મારે કોઈ સાથેની જરૂર હતી। મારા જીવનમાં એકલતા દૂર કરવો અને મારા જીવનને ખુશીઓથી ભરવા માટે, પરંતુ મારી વૃદ્ધાવસ્થાના કારણે મારા માટે કોઈ સંબંધ નહોતો આવતો। મારા દિવસો આમ જ પસાર થતા હતા। એક દિવસ કંઈક એવું થયું કે હું બજારમાં ગઈ। હું ત્યાં મારા એક જૂના મિત્રને મળી। અમે બંને ઘણા સમય પછી એકબીજાને મળ્યા। તે પરિણીત હતી અને તેને બાળકો પણ હતા। અચાનક મારા લગ્ન વિશે પૂછ્યું તો મેં તેને બધું કહ્યું। વાતમાં તેણે મને કહ્યું કે તેનો એક ભાઈ છે, તે 42 વર્ષની નજીક છે, તે પરિણીત હતો, પરંતુ તેની પત્ની તેને છોડીને દીધો છે, કારણ કે તેનો ભાઈ તેની પત્નીને સંતાન સુખ આપી શક્યો ન હતો। મારા મિત્રને પૈસાની કોઈ કમી નહોતી, માત્ર એક ખામી હતી કે પોતાનો ભાઈ તે બાળક પેદા કરી શકતો ન હતો। બસ એ વાત કરતો હતો અને અચાનક મારાથી બોલાઈ ગયું કે હું તારા ભાઈને મારી સાથે પરણાવી દે અને હું તારા ભાઈને ક્યારેય નહીં છોડું। તને કોઈ વાત માટે ટોણો નહીં મારું। મારી વાત સાંભળીને મારી મિત્ર આશ્ચર્યચકિત થઈ ગઈ। તેણે કહ્યું, સત્ય જાણીને કે મારો ભાઈ ક્યારેય બાપ નથી બની શકતો, તો પણ તું તેની સાથે લગ્ન કરવા તૈયાર છે? મેં તેને કહ્યું કે આ રીતે એકલા રહેવા કરતાં તારા ભાઈનો સહારો બનવું વધુ સારું છે। તે જ છેવટે સુધી મારો સહારો બનશે। હું ક્યાં સુધી એકલી રહીશ? મારી હાલત એવી છે કે હું મરી જઈશ તો કોઈ મને ખબર નહીં પડે। મારો નિર્ણય સાંભળીને મારી મિત્ર ખૂબ જ ખુશ થઈ ગઈ, કારણ કે તેના ઘરમાં પણ એક સ્ત્રીની જરૂર હતી। તેની માતાનું ઘણા સમય પહેલાં અવસાન થયું હતું અને તેનો ભાઈ તેના પિતા સાથે રહેતો હતો। તેણે કહ્યું, ઠીક છે, આ વાત મારા ભાઈને પૂછ્યા પછી કહીશ। તેને ચોક્કસ તારી સાથે લગ્ન કરશે, કારણ કે મારા ભાઈને જીવનસાથીની જરૂર છે। 2 દિવસ પસાર થયા પછી મારી મિત્ર મારા ઘરે આવી અને તે ખૂબ જ ખુશી હતી। તેણે કહ્યું, ભાઈ લગ્ન માટે તૈયાર છે, પણ તેની એક શરત છે કે તેને કહ્યું કે તેના ભાઈને એટલું જ જોઈએ છે કે દુનિયાની તેના નામર્દ વિશે ખબર ન પડે। તેથી જ મેં કહ્યું, તમે અને મારા ભાઈએ આ વાતની ચિંતા ન કરવી જોઈએ। મારે દુનિયાને કેમ કહેવું જોઈએ કે મારા પતિ નામર્દ છે? પછી થોડા દિવસોમાં સમીર અને મારા ખૂબ જ ધૂમધામથી લગ્ન થયા। લોકોને તો જોઈને નવાઈ લાગી કે એકલી છોકરીને આટલો સારો સંબંધ કેવી રીતે મળ્યો। મેં મારી બહેનોને પણ કહ્યું ન હતું કે મારા પતિના નામર્દ છે। મારા પતિનું આ રહસ્ય મારી છાતીમાં દટાયેલું રહ્યું। જ્યારે હું દુલ્હન બનીને સમીરના ઘરે ગઈ ત્યારે સમીરનું ઘર એક આલીશાન બંગલો હતો। તે જોઈને મને નવાઈ લાગી। હું મારા લગ્નથી ખૂબ જ ખુશ છું, કારણ કે મેં સપનામાં પણ વિચાર્યું નથી કે હું આવા ઘરે લગ્ન કરીશ। મારો રૂમ ખૂબ જ સારી રીતે સજાવવામાં આવ્યો હતો। ત્યાં પલંગ પર બેસીને હું મારા પતિ સમીરની રાહ જોઈ રહી હતી અને તે જ્યારે અંદર આવ્યા ત્યારે પોતાની અંદર રહેલી તે ઉપરની ચિંતા થતા। તેથી મેં પહેલાં જ તેનો હાથ પકડ્યો અને કહ્યું, આ વાત આપણા રૂમની બહાર ક્યારેય નહીં જાય અને હું તમને આ વિશે ક્યારેય કંઈ કહીશ નહીં। આટલું સાંભળીને મને મારા બોલ્યા પછી તેમણે ચહેરો ચમકી ગયો। તેમણે મારો હાથ પકડીને મારા હાથમાં પર એક ભેટ તરીકે એક વીંટી મૂકી અને કહ્યું કે તને જોઈને લાગે છે કે હવે મારા જીવનમાં બધું મળી ગયું છે।
હું પણ મારા જીવનમાં કંઈક આવું જ અનુભવી રહી હતી. મને ખબર નહોતી કે આવનારો સમય મારા માટે કસોટી સમાન થશે. હું અને મારા પતિ જીવનમાં ખૂબ ખુશ હતા. તેને મને તેની પહેલી પત્ની વિશે બધું કહ્યું. તેણે કહ્યું કે જ્યારે તેણે લાંબા સમય સુધી બાળકને જન્મ ન આપ્યો ત્યારે તેણે ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટરે સમીરને ઘણી ખામીઓ જણાવી. અને જ્યારે મારી પહેલી પત્ની આ વાતની ખબર પડી કે ક્યારેય તું પિતા નહીં બની શકે તો તે મૂકીને ચાલી ગઈ. તો તે પણ બીજા લગ્ન વિશે વિચાર્યું નહીં, કારણ કે જો બીજી પત્ની પણ મને છોડી દેશે તો હું આ બધું સહન નહીં કરી શકું. પરંતુ બધું જાણીને મેં લગ્નની ઈચ્છા વ્યક્ત કરી હતી, એટલે તેણે મારી સાથે લગ્ન કર્યા. મારા મનમાં પણ બાળકની ઈચ્છા હતી. હું મારી સારી રીતે જાણતી હતી કે મારા પતિ બાળકને જન્મ આપી શકતા નથી. તેથી જ મેં બાળકોની ઈચ્છા અંદરથી મારી નાખી અને સમીરને ખાતરી આપી કે હું ક્યારેય તારી પાસે બાળકની ઈચ્છા નહીં કરું. વીતતા દિવસો સાથે મારા ઘરમાં મારી પોતાની જગ્યા બની રહી હતી. મેં સમીર અને તેના પિતાની ખૂબ જ સેવા કરી. સાંજે સાથે ચા પીતા અને સુધરીને ઓફિસેથી આવતા મોડું થતું તો હું સસરા સાથે વાતો કરતી. તેનું હૃદય પણ વહી જતું અને મારો સમય પણ પસાર થતો. મારા લગ્નને 2 થી 3 મહિના વીતી ગયા હતા, પરંતુ કેટલાક દિવસથી મને લાગતું કે મારી તબિયત સારી નથી. અમે બધા જમ્યા ટેબલ પર બેઠા હતા. અચાનક તે સમયે ચક્કર આવ્યા અને હું પડતા બચી ગઈ. મારી હાલત જોઈને સમીરે કહ્યું કે તું બહુ કમજોર થઈ ગઈ છે. તું તારા ખાવા પીવાની કાળજી લેતી નથી. તે ઠીક છે, જમી લીધા પછી તને ડૉક્ટર પાસે લઈ જઈશ. તમે થોડી તાકાતની દવાઓ આપશે, તેની આંતરિક નબળાઈ પણ દૂર થઈ જશે. હું ડૉક્ટર પાસે જવા ન માંગતી હતી. સમીર મારી વાત સાંભળીને નહીં ઓફિસે જવાને બદલે તે ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટરે ચેકઅપ કર્યું અને ચેકઅપ પછી ડૉક્ટરે જે કહ્યું તે જાણીને અમે બંને પતિ પત્ની સરબત થઈ ગયા. અમારા બંનેના મોઢામાંથી હવા ઉડી ગઈ હતી અને સમીર એકબીજા સામે જોવા લાગ્યા. ત્યારે અમે સારી રીતે જાણતા હતા કે આ વસ્તુ થઈ શકે તેમ નથી. એટલે સમીરે ડૉક્ટરના હાથમાંથી રિપોર્ટ લીધો. કંઈ બોલ્યા વગર મારો હાથ પકડી કાર પાસે લાવ્યો અને એટલી ઝડપે ગાડી ચલાવી કે હું રાડો પાડવા લાગી. હું પણ સમજી શકી ન હતી કે શું થઈ રહ્યું છે. મારા સસરા બહાર અમારા બંનેની રાહ જોઈ બેઠા હતા. અમે બંને ઘરે આવતા જોઈને પૂછવાનું શરૂ કર્યું, વહુની તબિયત કેવી છે? ડૉક્ટરે શું કહ્યું? સમીરે ગુસ્સામાં કહ્યું કે તમારી વહુ પ્રેગ્નેન્ટ છે. હું જાણું છું કે આ બાળક મારું નથી. તેની વાત સાંભળતા જ મારા સસરા બેકદરથી કહેવા લાગ્યા, તમે કેવા પ્રકારની વાત કરો છો? હું સોફા પર બેસી ગયો. મારા વધુ સહન કરવાની હિંમત નહોતી. હું નિર્દોષ હતી, પણ મારા પતિ મારું અપમાન કરી રહ્યા હતા. સમીરની વાત સાંભળીને સસુરજીના ગુસ્સામાં કહેવા લાગ્યા, સમજી વિચારની વાત કરો અને તમારી પત્ની પર આ પ્રમાણે વાત કરતાં પહેલાં થોડી શરમ રાખો. મારા સસરાની વાત સાંભળીને મને થોડી હિંમત આવી અને મેં રડતા સમીરને કહ્યું કે મારા પેટમાં આ બાળક કેવી રીતે આવ્યું મને ખબર નથી, પણ હું ખાતરીપૂર્વક કહું છું કે મારા જીવનમાં તમારા સિવાય કોઈ બીજું નથી. તે ગુસ્સામાં બોલ્યો, આજે જ મને સમજાયું કે તારા લગ્ન કેમ ન થતા હતા અને તે મારી સાથે લગ્ન કર્યા કારણ કે તું સારી રીતે જાણતી હતી કે હું ક્યારેય પિતા નથી બની શકતો. તને થયું કે હું આ સહન કરું, પરંતુ તારો ઈરાદો ખોટો છે. હું એટલો મૂર્ખ નથી કે કોઈ બીજાના બાળકને મારું નામ આપી શકું છું. તું તારી વસ્તુઓ અત્યારે ઉપાડ અને ચાલી જા તો સારું રહેશે. મારા સસરા સમીરને શાંત કરવાનો ઘણો પ્રયત્ન કર્યો અને તે ગુસ્સે થઈ ગયો. કશું જાણવા અને સમજાવવા તૈયાર નહોતો. તે ગુસ્સામાં મારો હાથ પકડીને અડધી રાત્રે મને ઘરની બહાર કાઢી અને હું રડતા રડતા ઘરે પાછી આવી. સમીરનો સંબંધ જ્યારથી હું સુધર્યો હતો ત્યારથી પૂરો થયો હતો. આ બધું વિચારતા મારી તબિયત ખરાબ થવા લાગી. આખી રાત હું રડતી રહી અને રડતા રડતા ક્યારે મારી આંખ લાગી ગઈ ખબર જ ના પડી. મારી આંખ ત્યારે ખુલી જ્યારે દરવાજે કે હું તમને દરવાજો ખોલ્યો તો મારી સામે મારી નણંદ ઊભી હતી. મેં રડતા રડતા તેને ગળે લગાડી. રડતા રડતા હું તેને કહી રહી હતી કે હું નિર્દોષ છું અને મારા ઘરમાં બાળક કેવી રીતે આવ્યું તે મને ખબર નથી. મારી મિત્રએ જે મારી નણંદ હતી તેને કહ્યું કે ચિંતા કરશો નહીં, એવું બધું સારું થઈ જશે. તે મને સમજાવવાની જતી રહી અને મારા મિત્ર પર બિલકુલ વિશ્વાસ હતો કે તે કેવી રીતે ઠીક કરશે. ખૂબ જ વિચાર કર્યા પછી મારા મગજમાં વાત આવી કે મારા સસરાએ મારી સાથે કંઈ ખોટું કર્યું નથી ને, કારણ કે લગ્ન પછી મારા જીવનમાં સમીર સિવાય બીજા કોઈ મર્દ ન હતા. તો તે મારા સસરા હતા. આખો દિવસ અને રાત મારી સાથે રહેતા હતા.
સમીર તો ઓફિસથી ઘરે આવતા તેને 12 વાગે રાત્રે આવતા. જમ્યા પછી હું મારા રૂમમાં સૂઈ જતી તો મારા સસરાએ મારી સાથે કંઈક એ વિશે વિચારીને મારા રૂવાટા ઊભા થઈ જતા. તેનો મને પ્રેમ આપવો અને વધુ કાળજી લેવી આજે મને તેને ખટકી રહ્યું હતું. આ વિચાર સાથે મેં એક અઠવાડિયું પસાર કર્યું અને દરેક પસાર થતા દિવસ સાથે કહેતી હતી, ભગવાન મને નિર્દોષ સાબિત કરજો, જેથી હું મારા પતિ સાથે ફરી જીવન શરૂ કરી શકું. મારી બહેનને મારી પરવા ન હતી. જ્યારે મેં તેમને માતા પિતાની જેમ ઉછેરી હતી. એક અઠવાડિયા પછી મારી નણંદ મારા પતિ સમીર સાથે અને તે લેવા માટે ઘરે આવી ગયા. દરવાજા તરફ જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. સમીર મને લેવા કેવી રીતે આવ્યો તે હું સમજી શકતી ન હતી, પરંતુ જ્યારે મારા માટે એટલું પૂરતું હતું કે મને જીવનમાં તેની સાથે જોડાવાની તક મળી રહી છે. હું તે બંનેને કોઈ પણ પૂછ્યા વગર જઈને ગાડીમાં બેઠી, પરંતુ જ્યારે હું પહોંચી મેં જોયું કે ઘર અને ખૂબ જ સુગોધિત કર્યું છે અને આ મારા સસરાએ ખૂબ જ ઉમળકાથી સ્વાગત કર્યું. આ બધું જોઈને મને નવાઈ લાગી. મારા મિત્રએ મને ખૂબ જ પ્રેમથી ગળે લગાડી અને મને કહેવા લાગી, મને ફઈ બનાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. એક નજર સમીર તરફ કરી માથું નમાવી શર્મિંદા ઊભા હતા. મારી મિત્રએ મને કહેવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે પપ્પાને તમારા પર વિશ્વાસ હતો કે તમે સારી છોકરી છો, તમે ક્યારેય કોઈ ખોટું કરી શકતા નથી. જાણે આ સમજ્યા પછી ભાઈએ જે લેડી ડૉક્ટર પાસે ગયા જેમણે તેમને પહેલાં કહ્યું હતું તે ક્યારેય પિતાને બની શકે છે. મહિલા ડૉક્ટરે જોતાં જ ભાઈને ઓળખી લીધા. મારા ભાઈએ તેને કહ્યું કે મારી બીજી પત્ની ગર્ભવતી છે. લેડીઝ ડૉક્ટરે એવી વાત કહીને તેને સાંભળીને ભાઈના માથા પર આકાશ પડી ગયું. તે મહિલા ડૉક્ટરે ભાઈને અંદરથી કોઈ પણ નથી, તેથી પ્રથમ પત્ની ભાઈ સાથે રહેવા માંગતી ન હતી. એવી દવાઓ ઉપયોગ કર્યો હતો કે ક્યારેય ગર્ભવતી ન થઈ શકે અને તેના ભાઈ પર ના મળતો હોવાનો ખોટો આરોપ લગાવવા માંગતી હતી. અથવા માટે પૈસા વધારે ડૉક્ટર તેના ભાઈનો ખોટો રિપોર્ટ બનાવ્યો અને આટલું બધું કર્યા પછી રાત દિવસ તેણીએ ભાઈને ના મળતી હોવાના ટોણા મારતી રહી. કંટાળીને ભાઈએ તે મહિલાને છૂટાછેડા આપી દીધા. આ બધું કહીને તે મારી નણંદ સમીરને ફાઇનલમાં આવવાનો મોકો આપ્યો. નહીં તો હું આ વિચારમાં સાથે જ રહી હતી કે આખરે આ કોનું બાળક છે. હું મારા સસરા ઉપર શંકા કરવા લાગી હતી. સમીરે તેના કર્યા માટે માફી માંગવાનું શરૂ કર્યું, પણ મેં તેમને સામે કોઈ ફરિયાદ નહોતી. તેમની જ્યારે કોઈ પણ હોત તો કદાચ આવું કર્યું હોત. મેં અને સમીરે સાથે મળીને કેક કાપ્યો અને મારા સસરાએ અને મારી મિત્રે અમારા પોતાની હોવાની ફરજ નિભાવી. મારા સસરાએ મારા માથા પર હાથ ફેરવી ઘણા આશીર્વાદ આપ્યા. હું મનમાં શ્રમ અનુભવી હતી કે થોડી ક્ષણો માટે પણ મેં મારા સસરા પર શક્કો કર્યો હતો. સંબંધો એટલા નાજુક હોય છે કે આપણે તેનો ખૂબ જ પ્રેમથી સંભાળવું પડે. ક્યારેક કોઈ વ્યક્તિની નાનકડી ભૂલને કારણે આપણા સંબંધો કાચની જેમ તૂટી જાય છે. તો મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.